સરકારનું સમર્થન કર્યું. સરકાર કાર્યવાહી કરે અમારું સમર્થન છે. We had a meeting yesterday with the government and the united opposition condemned this action and said that we are there to support whatever action the government wants to take. ગાંધીનગર ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા કુલ 438 નાગરિક મળી આવ્યા છે. શોર્ટ ટર્મ વિઝાવાળા પાકિસ્તાનમાં જે નાગરિકો છે તેમાં ગુજરાતમાં કુલ 7 પાકિસ્તાની નાગરિક છે. શોર્ટ ટર્મ વાળા અમદાવાદમાં 5, ભરૂચ અને વડોદરામાં 1. લોંગ ટર્મ વાળા સૌથી વધુ અમદાવાદમાં 77, પાકિસ્તાની નાગરિક સુરતમાં 44 અને કચ્છમાં 53. પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વાળા ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા પાકિસ્તાની પરત મોકલાયા છે. પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને ભરૂચથી અટારી બોર્ડર મોકલાયા છે. શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર શહીદા બીબી ભરૂચમાં રોકાયા હતા. તો હાલમાં જે પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે, જે રીતે ગૃહમંત્રી તરફથી તમામ રાજ્યના સીએમ સાથે વાતચીત કરવામાં આવી છે કે તમારા રાજ્યમાં જેટલા પણ પાકિસ્તાની લોકો છે તેઓને પરત મોકલવામાં આવે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું. ગીતા, કઈ રીતે આખી પ્રોસેસ ચાલી રહી છે? ખુદ ગૃહમંત્રીએ ફોન કરીને સીએમ સાથે વાતચીત કરી છે ત્યારે જી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તમામ રાજ્યોના સીએમ સાથે સીધી વાતચીત કરી છે અને તમામ રાજ્યોમાં રહેતા જે પાકિસ્તાની નાગરિકો છે તેની છેલ્લી સ્થિતિ તપાસવા માટે જણાવ્યું છે. ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો લોંગ ટર્મ વિઝા વાળા કુલ 438 નાગરિકો મળી આવ્યા છે અને શોર્ટ ટર્મ વિઝા વાળા ગુજરાતમાં કુલ 7 જેટલા પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા છે. શોર્ટ ટર્મ વાળાની વાત કરીએ તો અમદાવાદમાં 5, ભરૂચ અને વડોદરામાં 1 પાકિસ્તાની નાગરિક છે અને લોંગ ટર્મ વાળા જે પાકિસ્તાની નાગરિકો છે તે સૌથી વધુ અમદાવાદમાં 77 જેટલા નાગરિક મળી આવ્યા છે. ત્યારબાદ સુરતમાં 44 અને કચ્છમાં 53 જેટલા પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા છે. હું આપણે જણાવવા માંગીશ કે ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા એક નાગરિક હતા શહીદા બીબી, તેઓને ભરૂચથી અટારી બોર્ડર મોકલી દેવામાં આવ્યા છે. શોર્ટ ટર્મ વિઝિટર વિઝા ઉપર શહીદા બીબી ભરૂચમાં રોકાયા હતા. એટલે હાલ તો જેઓના વિઝા એક્સપાયર થવામાં છે અથવા તો જેઓના નજીકમાં પૂરા થવાના છે તે તમામની લાસ્ટ ગતિવિધિઓ ચકાસી અને તમામને પરત મોકલવાની સૂચના કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપી દીધી છે અને રાજ્યનો જે ગૃહ વિભાગ છે તે તેના અમલીકરણ માટે એક્શન મોડમાં છે. જી આભાર ગીતા સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે તમામ લોકો પાકિસ્તાનના લોકો વિઝા પર ભારત આવેલા છે, તમામ લોકોને પરત પોતાના દેશ મોકલવામાં આવી રહ્યા છે. સુરત પોલીસ કમિશનરનું મોટું નિવેદન. સુરત શહેર પોલીસ દ્વારા પણ પાકિસ્તાનીઓનો સર્વે કરવામાં આવ્યો. અલગ અલગ કેટેગરી વાઇઝ પાકિસ્તાનીઓને શોધવા માટેની કામગીરી કરવામાં આવશે. પાકિસ્તાનીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ગુજરાતના ગૃહ વિભાગના ગુજરાત સરકારની સૂચના પ્રમાણે અત્યારે અમે લોકો તૈયારી કરીએ છીએ, લિસ્ટ બનાવીએ છીએ. આમાં ઘણા પ્રકારના અલગ અલગ કેટેગરીઝ હોય છે. તો એક વાર બધા રેડી થઈ જાય પછી આપને સાથે શેર કરીશ અને જે સરકારશ્રીને જે સૂચના અને જો માર્ગદર્શન રહેશે આ હિસાબથી અમે લોકો કામગીરી કરીશું. પહલગામ આતંકી હુમલાને ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોની બજારો બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. દાંતા તાલુકાના હળાદ ગામના લોકોએ સંપૂર્ણપણે જડબે સલાક તમામ બજારો બંધ રાખી ઘટનાને વખોડી. આ તરફ કચ્છમાં પણ આતંકી હુમલાને લઈને ભારે રોષ જોવા મળ્યો. ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો. પાકિસ્તાન આતંકવાદીઓને કડક જવાબ આપવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી છે. વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો. મોડાસા, શામળાજી, ભીલોડા, મેઘરજ સજ્જડ બંધ જોવા મળ્યો. તો બાયડ, ધનસુરા, માલપુરમાં પણ બજારો બંધ જોવા મળી. વેપારીઓ અને સંસ્થાઓએ બંધ પાળી વિરોધ પ્રદર્શન કર્યું. હિંમતનગર શહેર, તલોદ અને પ્રાંતિજમાં બંધનું એલાન. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ બજારો સ્વયંભૂ બંધ રાખી. સાબરકાંઠામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા મામલો. હિંમતનગર માર્કેટયાર્ડના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી. માર્કેટયાર્ડની તમામ દુકાનોના વેપારીઓએ એક થઈ સ્વયંભૂ બંધ પાળ્યું. માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણ પણ આજે બંધ રાખ્યું. નિર્દોષ લોકોની નિર્મમ હત્યાના વિરોધમાં બંધ પાળ્યું છે. આતંકીઓને વળતો જવાબ આપવાની માંગ ઉઠી છે. તો કચ્છમાં પણ વેપારીઓએ આજે વેપાર ધંધા બંધ રાખ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોના શોકમાં આજે ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખવામાં આવી. જથ્થાબંધ બજારમાં તમામ વેપારીઓએ આજે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા.
ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો. પાકિસ્તાની આતંકવાદીઓને કડક જવાબ આપવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી. વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તો પહલગામ હુમલા બાદ ઠેર ઠેર રોષ વ્યાપ્યો છે. ઠેર ઠેર બંધનું એલાન જોવા મળી રહ્યું છે. ત્યારે કચ્છમાં પણ રોષ વ્યાપ્યો છે. માતાના મઢની બજાર આજે દિવસ દરમિયાન બંધ રખાઈ. વેપાર ધંધા બંધ રાખી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તો આ તરફ આતંકવાદીઓ સામે દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આતંકી હુમલામાં મૃત્યુ પામનાર મૃતકોના આત્માની શાંતિ માટે નર્મદામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળા ખાતે આવેલ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે ખાસ હરિયાગ યોજાયો હતો અને દિવંગતોની આત્માની શાંતિ માટે હરિયાગ યજ્ઞનું આયોજન કરાયું હતું. મૃતકોના આત્માની શાંતિ માટે વિવિધ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં 108 જેટલી આહુતિઓ આપી પ્રાર્થના કરવામાં આવી હતી. સરકાર આતંકવાદીઓને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી. આતંકવાદીઓ આપણા નિર્દેશોને પરિવારોને જે મોતના ઘાટે ઉતાર્યા છે એના કારણે બહુ દુઃખદ વાત છે. તો એના કારણે અમારી સ્કૂલમાં આજે આ યજ્ઞ યોજેલ છે. તો મારું તો સરકારથી આ નિવેદન છે કે જે પણ અસામાજિક તત્વો છે એમને હોદીને મારવા જોઈએ. એમના મૂળિયા ઉખેડો કે જ્યાં હોય ત્યાંથી એમને શોધી લાવો. શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં શાંતિ યજ્ઞ શ્રી હરિયજ્ઞનું આયોજન કરેલ હતું. અમે સૌ વિદ્યાર્થીઓ અને સંસ્થાના દરેક ટ્રસ્ટીઓ, દરેક શિક્ષકો ભેગા મળીને આ દરેક મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. હરિયાગનું આયોજન કર્યું હતું. એમાં ભગવાનના વિવિધ નામ સ્વરોડોના ઉચ્ચારણપૂર્વક આહુતિઓ આપી અને આ દિવંગત આત્માઓના દિવંગતો જે કંઈ ભોગ બન્યા છે એના આત્માઓને શાંતિ અર્પે અને એના કુટુંબને ધૈર્યતા આપે અને એમને એક બળ હિંમત આપે. આત્માઓ તો નિર્દોષ હતા પણ એના કર્મની પાછળ, એના મોક્ષ ગતિ પાછળ પણ અહીં યજ્ઞ આપણે કર્યો છે. ગીર સોમનાથથી સમાચાર. વેરાવળમાં પોલીસનું સઘન ચેકિંગ. આતંકી હુમલા બાદ પોલીસનું સઘન ચેકિંગ. બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું. ભીડભાડવાળી જગ્યાઓ પર પણ ચેકિંગ કરવામાં આવ્યું. સોમનાથ મંદિરને ધ્યાનમાં લઈ અને ચેકિંગ હાથ ધરાયું છે. અને સમાચારો પર નજર કરીએ. ગુજરાત કોંગ્રેસમાં પત્રિકા કાંડ હાલ ચર્ચામાં છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈએ આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો. તેમણે પત્રમાં નનામી જે વેચવામાં આવી હતી પત્રિકા તેને લઈને નુકસાન કરતા તત્વો સામે લીગલ કાર્યવાહીની મંજૂરી માંગી. પત્રિકા વેચીને કોંગ્રેસનું જે વાતાવરણ બગાડી રહ્યા છે. રાહુલજીનો જે વિચાર હતો શુદ્ધ અને સારો કે ખુલ્લા મનથી વાત કરો, નામજોગ વાત કરો, પણ નનામી પત્રિકા વેચીને, અને એ પત્રિકા બી કેવી પ્રભારીના હાથમાં પછી આવે છે, પ્રજાજનોના હાથમાં અને સોશિયલ મીડિયામાં પહેલાં જતી રહે છે, અને બી નામ વગરની પત્રિકા. આવી પત્રિકાનું કૃત્ય કરનારા ભાજપમાં ભળેલા લોકો માટે પોલીસ એફઆઈઆર કરવી બહુ જરૂરી છે. રાજકોટનો વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર. હની ટ્રેપમાં ફસાવી 10 કરોડની કરાઈ માંગ. દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. એક યુવતી સહિત 2 લોકો સામે ફરિયાદ. પોલીસ કર્મી હોવાની ઓળખ આપી ધમકી આપતા સોશિયલ મીડિયામાં વેપારીને જાળમાં ફસાવ્યો. ડ્રગ્સ અને દુષ્કર્મના કેસમાં ફસાવીને ધમકી આપી હોવાની જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર મુકુંદ પાસેથી મેળવીશું. મુકુંદ, સમગ્ર ઘટના શું ઘટી છે? કઈ રીતે આખો આ ટ્રેપ વિછાવવામાં આવ્યું હતું? જી બિલકુલ, વાત કરવામાં આવે તો રાજકોટનો વેપારી છે તે હની ટ્રેપનો શિકાર બન્યો છે. હની ટ્રેપમાં 10 કરોડની જે માંગ છે તે કરવામાં આવી હતી. ટુકડી હતી જે એક યુવતી અને 2 યુવકો જે પોલીસના સ્વાંગમાં જે યુવતી છે તે જે રાજકોટના વેપારીને ફસાવ્યો હતો ને એક યુવતીએ 10 કરોડની માંગણી કરી હતી, જેમાં 2 પોલીસ યુનિફોર્મ પહેરેલા અને પોલીસ કર્મી હોવાની ઓળખ આપી અને આ સ્વાંગ રચ્યો હતો ને યુવતીએ વેપારીને બ્લેકમેલ કર્યો હતો ને આરોપીએ જે પોલીસની વર્દી પહેરી હતી એમાં સંજય કરંગિયા અને SK સોલંકી લખ્યું હોવાનું સામે આવ્યું હતું ને અત્યારે જે આરોપીએ છે 1 કરોડ ને 20 લાખ રૂપિયા જે વેપારી પાસેથી પડાવી લીધા હતા અને યુવતીએ બાકીના રૂપિયા જે છે તે માંગ કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો યુવતી દુષ્કર્મના કેસમાં ફસાવી દેશે તેવી ધમકી આપી હતી. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ હની ટ્રેપનો સમગ્ર કિસ્સો જે છે તે પોલીસ તપાસમાં સામે આવ્યો છે.
બનાસકાંઠાના ધાનેરાના નેનાવા 3 રસ્તા પાસે ખુલ્લી ગટરમાં ટ્રેક્ટર ખાબક્યું. બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર ખુલ્લી ગટરમાં ખાબક્યું. બાઇક ચાલકને ઇજાઓ થતા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો. ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ. એસઓજીના રાઇટરની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે નવીવાસ વિસ્તારમાં રહેતા કટલેરીના વેપારી સાથે આરોપીએ છેતરપિંડી આચરી હતી. પોતાને એસઓજીનો રાઇટર ગણાવી કટકે 1.57 લાખની રકમ પડાવી હતી. વેપારીના મામા જેલમાં હોવાથી તેની મદદ કરવાના બહાને પૈસા પડાવ્યા હતા, જેથી દરબારગઢ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી. આરોપી સમીર હુસેન હારૂન ભગાડ સલાયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ આરોપીને થોડા દિવસો પહેલા જ દ્વારકા પોલીસે એક ગુનામાં અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. તેથી દરબારગઢ પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે આરોપી છે સબીર હુસેન હારૂન ભગાડ, તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ એને અગાઉ કોઈ આવી રીતની બીજો કોઈ બનાવ બનેલો હતો કે કેમ, કે બીજા કોઈ આ પ્રકારના ભોગ બનનાર છે કે કેમ, તે બાબતની સંપૂર્ણ તપાસ હવે હાથ ધરવામાં આવશે. દાહોદની અબલોડ ચોકડી પર અકસ્માત સર્જાયો છે. દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. બેફામ કાર ચાલકે બાઇકને દૂર સુધી ઢસડી હતી. અકસ્માતમાં બાવકા ગામના ધવલ રાઠોડનું મોત થયું. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. ખંભાતના કાણીસા ગામે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી છે. 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી. ઓક્ટોબર 2019માં ખંભાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહેલ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. ખંભાત સેશન્સ કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ હાલ ભારે જર્જરિત હાલતમાં છે. છેલ્લા અનેક વર્ષોથી સમારકામ વગર ઉપયોગમાં રહેલો આ બ્રિજ હવે જનજીવન માટે જોખમરૂપ બની ગયો છે. છતાં રોજબરોજના વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર છે. સ્થાનિકોના મતે બ્રિજમાં ઘણા ભાગે ગેપ પડી ગયા છે અને ટપાલા બેસી ગયા છે. વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના તાત્કાલિક સમારકામની અપીલ કરી હતી. અને વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ ઓછા ભાવના ટેન્ડરને કારણે કોઈ ટેન્ડર ભરતું નથી. મોરબી જેવો ભોગ બન્યા પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકાર કોઈના ભોગની રાહ જોઈ રહી છે. વારંવાર આ રસ્તામાં જતા વાહનો એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે આ રસ્તો ધોરી માર્ગનો જોડતો રસ્તો છે.